હવે મારી પાસે એવી ઘણી લેડીઝ આવે છે શીખવા માટે કે જે ટુ વ્હીલર શીખી ગઈ હોય, રોડ ઉપર ચલાવતી હોય, પ્રેક્ટિસ કરતી હોય, અને પ્રેક્ટિસ કરતી વખતે જ્યારે એ રોડ ઉપર ચલાવતા હોય ત્યારે પાછળથી કોકના હોર્નના અવાજથી એને સાઈડ આપવા જાય. હવે રસ્તો એવો હોય કે બાજુમાં સાઈડ આપવા જેવું હોય જ નહીં, ખાડા ટેકરા હોય, માટી હોય. તો જો તમે નવું શીખેલા હોય અને તમારે સાઈડ આપવાની જગ્યા ના હોય તો તમારે સેમ સ્પીડે આગળ જવાનું છે અને કન્ટિન્યુ રાખવાનું છે. પાછળથી ગમે એટલો હોર્નનો અવાજ આવે, તમારે ગભરાઈ અને એને સાઈડ આપવાની નથી. અને ઘણીવાર લેડીઝ એવી સાઈડ આપવા જાય છે અને સાઈડમાં જાય તો ખાડા ટેકરામાં બેલેન્સ જાય છે અને એવી રીતના પડે છે ને કે પછી બીજી વાર ટુ વ્હીલર ચલાવવાનું જ છોડી દે છે. માટે તમારે જો સાઈડ આપવાની જગ્યા હોય તો જ તમારે સાઈડ આપવાની, અને ના ફાવતું હોય તો તમારે સેમ સ્પીડે કન્ટિન્યુ કરવાનું. એ લોકો પાછળથી એમની રીતે ઓવરટેક કરીને જતા રહેશે અને અચાનક બ્રેક બી નહીં મારવાની. એટલે બિલકુલ ગભરાવાનું નહીં, હોર્નના અવાજથી બિલકુલ ગભરાવાનું નહીં. થેન્ક યુ.